અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચેનું વિનાશક યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત વચ્ચે વિશ્વભરની સરકારોએ કમર કસી છે। ઉર્જાની કટોકટીનો સામનો કરવા દેશો હવે વિવિધ પગલાં ભરી રહ્યા છે। જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં પેટ્રોલ ડીઝલનું રાશનિંગ શરૂ કરવામાં આવ્યું છે, તો ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા સલાહ આપી। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલનું પરિવહન અને સપ્લાય અટકતા વિશ્વના અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે। ક્રૂડ ઓઇલનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય તે અંગેના પ્લાન વિવિધ દેશો જાહેર કરી રહ્યા છે। વાહનોના પરિવહનમાં ઓડ ઇવન હાઈવે પર સ્પીડ લિમિટ લાગુ, હવાઈ પ્રવાસ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ કરવા દુનિયાના દેશો તેમના નાગરિકોને સૂચના આપી રહ્યા છે। અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચેનું વિનાશક યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત વચ્ચે વિશ્વભરની સરકારોએ કમર કસી છે। ઉર્જાની કટોકટીનો સામનો કરવા દેશો હવે વિવિધ પગલાં ભરી રહ્યા છે। જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં પેટ્રોલ ડીઝલનું રાશનિંગ શરૂ કરવામાં આવ્યું છે, તો ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા સલાહ આપી।